હેલો એવરીવન, છોટુભાઈ પંચાલ. સંપૂર્ણ અંગ્રેજી બોલો સિરીઝની આ 20th વિડીયો છે. આ વિડીયોમાં આ શ્રેણીની તમામ વિડીયોની ટૂંકમાં માહિતી આપી છે, જેથી કરીને ઓડિયન્સને કયા વિડીયોમાં કયા ટોપિક વિશે ચર્ચા કરી છે તેની સરળતાથી માહિતી મળી શકે. સો લેટ અસ સ્ટાર્ટ ડિસ્કશન ઓન ટુડેઝ ટોપિક. ચેનલની સંક્ષિપ્ત સારાંશ એટલે ઇંગ્લિશમાં બ્રીફ સમરી. વિડીયો એકમાં સંપૂર્ણ અંગ્રેજી બોલો ચેનલ કોને ઉપયોગી થશે તેની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે વિડીયો બેમાં ટેકનોલોજીના વિકાસને કારણે આપણા દેશમાં અને વિદેશમાં વધતા જતા અંગ્રેજી ભાષાનું મહત્ત્વ, સંપૂર્ણ અંગ્રેજી બોલો વિષયનો અર્થ શું છે, અંગ્રેજીમાં બોલવા માટે અમુક ટિપ્સ અથવા યુક્તિઓ, શુભેચ્છા અથવા અભિવાદન એટલે કે ઇંગ્લિશમાં ગ્રીટિંગ બતાવવા માટે, શિષ્ટાચાર એટલે કર્ટસી અથવા પોલાઇટનેસ બતાવવા માટે, સભ્યતા એટલે કે સિવિલિટી, આભાર બતાવવા માટે જેને ઇંગ્લિશમાં થેન્કફુલનેસ બતાવવા માટે, નમ્રતા એટલે હમ્બલનેસ, ખેદ અથવા અફસોસ એટલે કે ઇંગ્લિશમાં રિગ્રેટ, દુઃખ એટલે કે ઇંગ્લિશમાં ગ્રીફ બતાવવા માટેના સામાન્ય વાક્યોની ચર્ચા કરી છે. એટલું યાદ રાખશો કે વિડીયો 3થી વિડીયો 11 અંગ્રેજી ગ્રામર માટે છે. કોઈપણ ભાષાનું વ્યાકરણ શીખવું સૌથી અગત્યનું છે, એટલે ઇંગ્લિશ ગ્રામરની ચર્ચા વિડીયો 3થી વિડીયો 11માં કરી છે. વિડીયો 3 એટલે કે ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1માં સંસ્કૃત ભાષાના મહત્ત્વ, જેમ કે વિશ્વની સૌથી જૂની તેમજ તમામ ભારતીય ભાષાઓની માતા તરીકે ગણાય છે. સબ્જેક્ટ, વર્બ્સ અને ઓબ્જેક્ટ ઇંગ્લિશ લેંગ્વેજમાં સૌથી વધુમાં ઉપયોગ લેવાતા શબ્દક્રમ છે, એટલે આવા વાક્યોની ઉદાહરણ સાથે ચર્ચા કરવામાં આવી છે. વિડીયો 4માં નાઉન્સ, પ્રોનાઉન્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ અને ઇન્ટરજેક્શન્સ, પ્રેપોઝિશન્સના પ્રકારો અને વાક્યોની રચનામાં ઉપયોગો ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. વિડીયો 5માં એડજેક્ટિવ્સ, એડવર્બ વચ્ચેનો તફાવત, ફ્રેઝિસ, ક્લોઝિસ અને કન્જક્શનના વાક્યોની રચનામાં ઉપયોગો ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. વિડીયો 6માં કાળ એટલે કે ટેન્સીસના પ્રકારોના ચાર્ટના ફોર્મમાં ચર્ચા કરી છે. ત્યારબાદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા ઉદાહરણ સાથે કરી છે. વિડીયો 7માં સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા ઉદાહરણ સાથે કરી છે. વિડીયો 8માં સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. વિડીયો 9માં આર્ટિકલ્સ એ, એન અને ધના ઉપયોગો અને અપવાદો, આ ઉપરાંત ધી અને ધ ક્યારે પ્રોનાઉન્સ કરવું તેની પણ ચર્ચા ઉદાહરણ સાથે કરી છે. વિડીયો 10માં વર્બ્સ એટલે કે ક્રિયાપદના પ્રકારો અને V1, V2, V3, V4, V5ના ફોર્મ્સની ચર્ચા ઉદાહરણ સાથે કરી છે. વિડીયો 11માં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વચ્ચેનો ડિફરન્સ તેમજ સેન્ટેન્સમાં તેમને ક્યારે વાપરવા તેની ચર્ચા ઉદાહરણ સાથે કરી છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં વાતચીત કરવા માટે પ્રેક્ટિસ માટે અમુક સેમ્પલ્સ વિડીયો નંબર 12થી લઈને વિડીયો 19માં આપેલા છે, જેમ કે વિડીયો 12માં મધર અને સન વચ્ચેના ડાયલોગ્સની ચર્ચા કરી છે. તેવી રીતના વિડીયો 13માં મધર અને ડોટર તેમજ ફાધર અને સન વચ્ચેના ડાયલોગ્સની ચર્ચા કરી છે. વિડીયો 14માં હસબન્ડ અને વાઇફ વચ્ચેના ડાયલોગ્સની ચર્ચા કરી છે. વિડીયો 15નું ટાઇટલ છે ઓલ્ડ અને ન્યૂ જનરેશન, જેમાં સંતાનો માટે માતા પિતા અને દાદા દાદીનું ભૂમિકા એટલે કે મહત્ત્વ તેમજ તેમની વચ્ચેના અરસપરસ વાતચીતના સેમ્પલ્સ આપેલા છે. વિડીયો 16નું ટાઇટલ છે જનરેશન ગેપ. જનરેશન ગેપ એટલે કે પેઢીઓ વચ્ચેનો તફાવત અથવા તો ફરક. આ વિડીયોની અંદર વધતી જતી જનરેશન ગેપમાં પેઢીઓના એટલે કે જૂની અને નવી પેઢીઓના વિચારો, મંતવ્યો, માન્યતાઓ, જીવનશૈલી, ટેકનોલોજીના વિકાસની ભૂમિકા અને જનરેશન ગેપ ઘટાડવા માટેના ઉપાયોની ચર્ચા કરી છે. વિડીયો 17નું ટાઇટલ છે સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન એટલે ઇન્ડિયાની અંદર આપણી શિક્ષણ પ્રણાલીની ખામીઓ, ફાયદા, મર્યાદિત સંસાધનો, સુધારવા માટેના ઉપાયો, રોબોટિક શિક્ષણની ઇન્ડિયામાં સંભાવના, માતા પિતા અને આચાર્ય વચ્ચેના વાતચીતનો સેમ્પલ પણ આપેલો છે. વિડીયો 18નું ટાઇટલ છે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી.
તો આ વિડીયોની અંદર મોંઘવારીના કારણો, મોંઘવારીને માપવા માટેના ગ્રાહક ભાવ સૂચકાંક એટલે ઇંગ્લિશમાં CPI કહેવામાં આવે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જેને માપવા માટેનો વપરાય છે. તેમજ દેશના મર્યાદિત સંસાધનો, કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત અવરોધો, ગ્રાહક અને દુકાનદાર વચ્ચેની ડાયલોગ્સની સેમ્પલના ફોર્મમાં ચર્ચા કરી છે. વિડીયો 19નું ટાઇટલ છે કોઝિસ ઓફ પોવર્ટી એટલે કે ગરીબી. ભારતમાં ગરીબીનો અર્થ શું, મુખ્ય કારણો, અસરો, દેશ અને રાજ્યોના ગરીબી સૂચકાંક કેમ અલગ છે, દેશ સામે પડકારો, લોકશાહીનો દુરુપયોગ, વર્તમાન આર્થિક સ્થિતિ, અપ્રામાણિક માણસોની માનસિકતાને ચર્ચા સેમ્પલના ફોર્મમાં કરી છે. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ વિડીયો નંબર 20. ઘણા ઓડિયન્સને ખબર હશે કે વિશ્વના ટોપ CEOs એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ મોટાભાગે સાઉથ ઇન્ડિયન્સ હોય છે, અને તેનું કારણ છે કે તેમનું અંગ્રેજી ભાષામાં સારું કમાણ હોય છે, જ્યારે આપણે ગુજરાતી કોમ્યુનિટી એજ્યુકેશન અને સ્પોકન ઇંગ્લિશમાં નબળી પડે છે. આ એક કડવી પરંતુ સત્ય હકીકત છે. એટલે ગુજરાતી લેંગ્વેજમાં બોલવા ઉત્સુક ઓડિયન્સને, ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે આ યુટ્યુબ ચેનલ બનાવી છે. આશા રાખું આપ સૌને આ વિડીયોઝ ગમશે, તેમજ સોશિયલ મીડિયા દ્વારા તમારા સંપર્કના ગ્રુપોમાં ફોરવર્ડ કરશો. આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.